ચાલો મિત્રો 9:30 વાગે ગોપના પાટિયા પૂગ્યા. જો ગોપનો સીન જોઈ લે મિત્રો. આમાં ગોપનો પાટી છે, આ મઠોળી છે, આ બોક્સ છે. જો ગામની હોટલો છે, તો ગોપની હોટલો જ્યાં બધી મિત્રો. જો આવે ગામનો રસ્તો. આ જો હોટલો બધી છે, સર્વિસ સ્ટેશન છે, બધું છે ગોપમાં. જો ગામડું છે પણ જોઈ લે મિત્રો. તો પેટ્રોલ પંપ છે આગળ. જો આ રહ્યો મઠોળી છે, તો બધું છે મિત્રો. ગોપનો પાટી જો દુકાનો છે બરાબર. જોઈ લે દુકાન બધી. હાલો મિત્રો, હવે આપણે જાય ગોપ ગામમાં. તો ગોપ ગામ રસ્તો જોઈ લે મિત્રો. જો ગોપ ગામ રસ્તો છે, એલા જાય છે. ગોપે ડુંગર દેખાતો નથી મિત્રો. ઝાકર જેવું છે ને એટલે થોડું. અમારા સાહેબ આલે જાય મળજો. કમુ સાહેબ જો દેખાય ગોપનો ડુંગર. દેખાણો મિત્ર ગોપનો ડુંગર. ઝાખું દેખાય. જો ગોપનો રસ્તો છે મિત્ર, ગોપ જવાનો બરાબર. તો અમારો ગોપનો રસ્તો છે. આ બધા હેલા જાય છે શાંતિથી બે જણા. ગોપનો ડુંગર છે અમો. ગોપનો રસ્તો છે મિત્ર. ના હેલા જાય. ના હેલા જાઓ. જો મિત્ર જો અમારો ગોપનો રસ્તો છે. ગોપનો પેટ્રોલ પંપ આવ્યો. જો સામો પેટ્રોલ પંપ છે, રસ્તો છે ગોપનો. જો મજામાં. જો આ હું આમાં તું સાત કર ભાઈ. ત્યાં આ જો કડિયા કામ કરજો. આ જો બધા જો જોઈ લે બધું. કડિયા કામ કરજો. આ જો કડિયા કામ ચાલુ છે. જો હા કઈ વાંધો નથી. હું ખાજો જ છું. હા હમણાં સાઈડ માં રહ્યો ફોર વ્હીલ આવે કોઈ તો હોય જાય સાઈડ માંથી આપડી. કામ તો કરું પણ કામ ના ખાય. હું તો જો મને પર કે પાણી દેવા આવી. જો એમ કે જો જોયું ને પાણી દેવા આવ્યું ઓટાળો. હા હા એ છે. હાલો સાહેબ હાલો વેજ હાલો. ગાડી ડ્રાઈવર રાખે હોય જાય. ગાડી ડ્રાઈવર ગોપનો રસ્તો છે. ગોપનો ડુંગર દેખાય હમો. જોઈ લે વિડીયો અમારા મિત્રો. પેટ્રોલ પંપ આવ્યો છે બરાબર. જો ગોપનો રસ્તો છે. આમ ગોપનું પાટિયું છે. જો બોર્ડ હમો ગોપનું પાટિયું રહ્યું. અને અહીંયા કડિયા કામ અમારા ગામના છે બધા. જો બનાવે છે. હાલો ચાલો મિત્રો આવજો. બાય બાય ટાટા. ચાલો મિત્રો જો ગોગગામમાં આવી ગયા છીએ. હવે હમણાં શ્રાવણમાં મંદિર દર્શન કરશું આપણે. શ્રાવણમાં ના મંદિરે અમારું ગામ જો વાડીઓ બધી છે. જો મિત્રો જો અમારા ગામની વાડીઓ બધી છે ને સંસ્થાનું છે બધું છે. જો અમારું ગામ ગોપ મોટી ને જો ગોપમાં મોબાઈલ ટાવર છે. જો મિત્રો જો જીવો છે, એરટેલનો છે, બધા ટાવર છે મિત્ર ગોપમાં અમારા. આ ગામડું જ કહેવાય ને મારા મિત્ર. જવદી કેવું કહેવાય ગામડું. હમણાં શ્રાવણમાં મંદિરે પગી જાય. શ્રાવણમાં દર્શન કરી જોઈ છે મિત્ર. જો આમાં ગોપ ગામ આવી ગયો. હમણાં ગામમાં અમે જાશું. ચાલો મિત્ર આપણે આવી ગયા શ્રાવણમાં મંદિર. જો મિત્ર શ્રાવણમાં મંદિર આમ ગોપ ગામ છે ને શ્રાવણમાં મંદિર છે બરાબર મિત્ર. આપણે દર્શન કરી લઈએ શ્રાવણમાંના મિત્ર. જો આવી ગયા શ્રાવણ મંદિરે. આવું બધું શ્રાવણમાં મંદિર છે અહીંયા. જો બધું છે અહીંયા. જો આ બોટ છે બાકી બધી વાત આવડે તો. અને ગોપ ગામનું શ્રાવણમાં છે મંદિર.
મિત્રો સાવનમાં મંદિર છે, બંધ છે, જોઈ લો. જો માતાજીને બધા ફોટા ચારે બાજુ આમ જો આ સાવનમાં મંદિર છે. જો મોટા સાવનમાં પગે લાગે મારા ઘરના જોઈ લો બરાબર. મારા સાવમાંનું જો બધી મંદિર છે મોટા સાવનમાં બરાબર. પગે લાગે છે સાવનમાં ને મારા ઘરના નીચે બેસીને પગે લાગવું જોઈએ ને, મંદિર બંધ છે એટલે. તો ચાલો મેં તો પગે લાગે હવામાન બરાબર. મિત્ર સાવનમાં મંદિર છે પગે લાગુ. મિત્ર સાવ માઈ જગતમાં સોલાવી માં મારી રક્ષા કરજે અને મારા પરિવારની બધા રક્ષા કરજે અને બધા મારા મિત્ર યુટ્યુબ ફેમિલી પર નમસ્કાર કરજે મિત્ર. મારી માં મને આશીર્વાદ દેજે મારી ફેમિલીને મને એટલો આગળ વધાર્યો મિત્રને એટલે હું મિત્ર ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ છે. મારી માને કહેજો આશીર્વાદ દે હારા. મને પગે લાગ, મારી મોટી ગોપ ગામ છે એ પગે લાગવા સાવનું મંદિર બરાબર મિત્ર. જય માં સાવનમાં રક્ષા કરજે માં. તમે તમારા સાવનું મંદિર છે જોઈ લો અંદર બરાબર. મને આમ દેખાતું મને શું ઓછું દેખાય ઓછું મિત્ર જોઈ લેજો મંદિર આમ દેખાય છે મંદિર દેખાતું જોઈ લે મિત્ર. આમાં સાવનું મંદિર છે એટલે સાવમાં મંદિર છે ગોપમાં મોટી ગોપમાં સાવનું મંદિર છે. તો મિત્ર શું તમે કહેવા માંગો છો? મંદિર દર્શન કરો સાવમાં આવું મંદિર છે મિત્ર ગામમાં ગોપ મોટીમાં બરાબર. તો ચાલો મિત્ર આપણે બહાર નીકળીએ, પગે લાગી લીધું છે બંધ કરી દે જારી આમ બરાબર. પહેલી તો બંધ તો કરી પણ ને કૂતરા કરી જઈએ. આવતા જો આ બધી અમારા ગોપ સાવમાં મંદિર છે સિંહ એવા બધા આ ગામમાં મિત્ર સરપંચ કીને બને ભગવાન જાણે, મને કઈ અનુભવ નથી એટલે કહું છું મિત્ર. જો આ સાવનું મંદિર છે મિત્ર. હવે ફાઇલરને આપણે બહાર જાશું. જો મિત્ર આમાં સાવનું મંદિર છે અહીંયા ગોપગામ મોટીમાં. આ બધું મિત્ર કોઈ કર્યું છે મિત્ર એનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. આ બધું કર્યું સાવનમાં મંદિરનું બરાબર. હવે આપણે જઈ મોટી બાપુ વાંજાની દુકાને બરાબર. દાઢી ભરાવા જવું છે આપણે. તો ચલો મિત્ર બાય બાય, ટાટા આવજો. ચાલો મિત્ર આવી ગયા આપણે અપુતભાઈ વાંજાની દુકાને. આપણે મારા ભાઈ મિત્ર છે ત્યાં આવી ગયા મિત્ર. જો હટાઈ જાય જો તું. હા ભાઈ જો નાનજીભાઈ બેઠા ભાગી ગયા. જો નાનજીભાઈ જો આ વાંજા દુકાને પૂરે વાંજા ભાગી ગયા. જો તો હાલો ગાડી કરાવી જાય. ક્યાં ગયા પૂછે અમારા. ચાલો મિત્ર બાય બાય, ટાટા આવી જાઓ. ચાલો મિત્ર આપણે આવી ગયા છે વાંજા દુકાને. દાઢી બનાવવા તમારા મિત્ર છે એના પણ આવી ગયા અમે દાઢી બનાવવા. તો દાઢી બનાવજો મિત્ર. જો નાનજી વાંજા દાઢી બનાવે છે. નપો વાંજા વાર્તા કોલ બાજુ એક નવા મશીન નાખી દીધું. તમારો વિડીયો બનાવી મિત્ર. સ્પેશિયલ દાઢી કરો ભાઈ. સ્પેશિયલ દાઢી કેટલા લ્યો? 150 રૂપિયા. અને વાર કાપવાના સ્પેશિયલ 200 રૂપિયા એમ. પછી લગ્ન કા ભરા જાય ત્યાં કહું કેટલા લ્યો? 5000 કમ્પ્લીટ ચાર કરી દો તમે. કમ્પ્લીટ પેલાથી ઉપરથી લઈને નીચે. હા 5000 મેં
બહુ તમે હાર ભાવ કહે હો વાંધો ના ભાઈ મજામાં ફાડી નાખો ભાવ ભાઈ કાપવા વાળ કાપી દેજો નંદીભાઈ વાળમાં નાકમાં વાળ કાપી દેજો નાકમાં ના મોટું ના ફાવતું કેનો હતું યાર નાની મોટું એ દેખાય ન કર મારે હે અમર જોઈ દો સાહેબ તમે હે અસર પર દઈ દેજો જામનગર આવ્યું ને એટલે તમે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો જામનગર થી અહીંયા આવે મોટી ગોપમાં કરા ગામ દરવાજા નામ તમે તો ભાઈ ઢાઢું પાણી જામનગર ગરમ પાણી હોય ફિલ્ટર પાણીથી જ આપણે કામ કરીએ હો ભાઈ હે ફિલ્ટર પાણી અમે જામનગર ગરમ પાણી વાપરે તમે ઠંડુ પાણી વાપરો દાઢી કરવામાં અમે ફિલ્ટર પાણીથી કામ કરીએ ઓહો બરે શું લાગે તમે પેટ્રોલ પ્યોર પેટ્રોલ પ્યોર હરગાય ન થાય મને હરગાવ નથી તાર ક્યાંક જો માહિતીમાં મેમ્બર બધા બાઈસ હરગાય તમારે તો પેટ્રોલ સાચી ગયા ફટાકડી મારી બરાબર ને મિત્ર જો ફટાકડી ભાઈ બાબા જો કરી દીધો મને હવે બાબલા જો કરી દીધો ભાઈ તે મને વાહ ચાલો મિત્ર બાય બાય ટાટા આવજો ક્લિપ